राम राम खेडूत मित्रों, नमस्कार। मारू नाम है हितेश पटेलिया અને આપણી YouTube ચેનલ છે ખેતી કા સાગરમાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો આજની તારીખ આપણે પહેલા બોલી દઈએ કે 29/5/2024 કારણ કે અમારે એક ડુંગરસિંહ દાદા હતા ધ્રુફણિયા દામનગરથી વારે ઘડી કહેતા હતા કે ભાઈ તમે તારીખ લખવાનું બોલવાનું ભૂલી જાવ છો, તો આ સ્પેશિયલ વિડીયો દાદાને કે ભાઈ તમારી તારીખ આવી ગઈ છે આમાં, બરાબર છે। તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે ભાઈ કપાસનું ઉત્પાદન આપણે લેવું છે તો એમાં શું માવજત કરવી જોઈએ, કયું બિયારણ નાખવું જોઈએ, કયું ખાતર આપણે આપવું જોઈએ, કેવી જમીન આપણી હોવી જોઈએ અને આપણે શું માવજત કરીએ અને આપણને એમાં સારામાં સારું ઉત્પાદન મળે કે ભાઈ ટાઈમે ખાતર આપવું, ટાઈમે દવા છાંટવી છે, બરાબર છે, ટાઈમે આપણે પાણી પાવાનું હોય, કોળની દવા છે, ફાલની દવા છે, કુણપની દવા છે, જીવાતની દવા છે, એને પોષણ પૂરતું મળી રહેવું જોઈએ। આપણે આના વિશે આપણે આજના વિડીયોની માલિપા આપણે વાત કરીશું। તો ખાસ ખેડૂત મિત્રો જે આપણી ચેનલમાં હજી નવા છે અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, ખાસ ખેડૂત મિત્રો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। કારણ કે ઘણા ખેડૂત મિત્રો કહેતા હોય હિતેશભાઈ તમારો વિડીયો આવે છે 7 વાગે પણ અમને ખબર ન રહેતી કેવી રીતે અમારે તમારો વિડીયો જોવો। તો જો આ રીતનો આપણો વિડીયો આવે ને એમાં આ ચેનલમાં સબસ્ક્રાઇબનું બટન છે, એમાં તમે કચ કચાવીને દબાવી દો ને એટલે આપણો વિડીયો તમને હાથ વાગે ધડીંગ નારાયણો તમારા મોબાઈલની માલિપા ગબસારાનો પડે કે ખેતીવાડીને લગતી તમે વાવેલા પાકની સંપૂર્ણ માહિતી તમારા મોબાઈલમાં સાંજે 7 વાગે આવી જાય। એટલે જો આ રીતનું આપણે અહીંયા છે કેમેરામેન ફોકસ કરો, બરાબર છે, અહીંયા તમારે આમ કચ કચાવીને દબાવી દેવાનું છે એટલે આ ચેનલ સબસ્ક્રાઇબ થઈ ગઈ। અને આ ટંકોરી છે ને ઘંટડી, આ ઘંટડીને આ રીતની દબાવી અને અહીંયા એલો આપી દો એટલે તમારે વિડીયોનું નોટિફિકેશન 7 વાગે ધડીંગ નારાયણું તમારા મોબાઈલમાં આવી જાય, બરાબર છે। તો આજના વિડીયોની માલિપા આપણે વાત કરીશું કે ભાઈ ખાતર, બિયારણ, દવા, જમીન, પાણી અને વ્યવસ્થિત આપણે પાક કરીએ તો ઉત્પાદન આપણે કપાસના પાકમાં કેવી રીતે કેટલું આપણે લઈ શકીએ, બરાબર છે। એ પેલા ખાસ ખેડૂત મિત્રો ફરમાઈશ એવી હતી કે હિતેશભાઈ તમે પેલા નામ બોલી જાઓ ને તો અમે બહારથી આવ્યા હતા ને તો અમે જે બિયારણ લઈ ગયા છીએ એ બિયારણ અમે અમારા ગામ વાળાને કહી શકીએ। મેં કીધું કા ભાઈ, તો કે અમારા ગામ વાળા એમ કે છે કે લા હું અહીંયા કે ભરી જાય એગ્રો વાળા તે તમે ઠેઠ ના મેર્યા છો એ કે, પણ મેં કીધું તમારો પ્રેમ છે, મારા મિત્રની લાગણી છે, ભાવના છે, તમારો સ્નેહ છે અને તમે જે આશીર્વાદ આપવા માટે તળાજા મારી દુકાન સુધી આવો છો એ બદલ આપ સર્વ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર છે। લવજીભાઈ, માવજીભાઈ વલભીપુરથી છે જે મુંગટના 18 પેકેટ લઈ ગયા છે। તો કપાસ વિશે જો માહિતી આપીએ તો સારું બિયારણ હોય તો આપણને સારું ઉત્પાદન મળે। આપણે કહેવા છે કે ધરાવીને ધાન ન નીપજે, કુળવીને માણું ન હોય, જેસલ જખરા નીપજે જેની માં ઓથલ પદમણી હોય। સારું બિયારણ હોય, સારી જમીન હોય, સારું ખાતર આપ્યું હોય, ટાઈમે દવા છાંટી હોય તો ઉત્પાદન 100% આપણને સારું મળે છે, બરાબર છે। તો આ મુંગટ વેરાયટી છે, મોટા ઝીંડવાની વેરાયટી છે, એનું 6 થી 6.5 ગ્રામનું ઝીંડવું થશે, બરાબર છે। નવી તાકાત એની છે એ કે જ્યાં સાપુ ખરી ગયો છે ના નવું સાપુ બેસવાની ક્ષમતા તાકાત ધરાવે છે, બરાબર છે। બાકી આની અંદર રૂ ઓછું નીકળશે, નકરા ઝાઝા કપાસ્યા જ નીકળશે, બરાબર છે। કારણ કે વેપારી બે પ્રકારના હોય છે, જેમને નકરું રૂ જોતું હોય એને જેટલા કપાસ્યા નીકળે એટલું નકામું છે અને જેટલા કપાસ્યા નીકળતા હોય એ વેપારીને નકરું તમને રૂ જોતું હોય એને માટે પણ એ નકામું। એટલે જેને રૂ જોતું હોય એને કપાસ્યા નકામા, કપાસ્યા જોતું હોય એને રૂ નકામું, બરાબર છે। એટલે આ બંને વચ્ચે તમને 200-250 રૂપિયાનો ફરક પડે, પણ આપણી ઓળખાણ ક્યારે ખેડૂત તરીકેની, બરાબર છે, ખેડૂત તરીકેની ઓળખાણ એ જ કે કોઈ પણ વેપારી કપાસ જોખવા આવ્યો હોય અને મની કો ગબ નારાનો ઊંચો થાય કે ભાઈ વીકે તમારે 30-35 મણ 55 કપાસ નીકળ્યો છે ત્યારે જ આપણી ઓળખાણ થઈ શકે, બરાબર છે। તો તમે આ વેરાયટી કરી શકો છો, બરાબર છે। તમને આમાં ઓછો રોગ લાગશે, 15 દિવસે દવા છાંટવાની, એ દવા તમને કહું મોનોન, એસિપેટ ને પ્રોફેનોન, ઇમિડા અને એક તારા થાયોમેથોક્સામ કે આ બધી વારા ઘડીએ નાખવાની જરૂરિયાત ન પડે, એક જ દવા અને બધી જ વાત સાફ થઈ જાય।
સફેદ સાસડી, લીલી સાસડી, મોલો મસી, તરતડિયા, થ્રીપ્સ, ગોળો, પાનકતરી, કુકડ, ચુસ્સા આવે હું ગુલાબી એલ જ આવે ને, તો આમાં 15 દિવસે તમારે ગુલાબી એલ માટે તમારે ફ્લુક્સા મેટા માટે 5 ml અથવા તો પ્રોફેનો ફોર્સ તમારે 2 મહિનાનો કપા થાય ને ત્યારે પંપે 40-50 ml લેખે શરૂ કરવાનું. ત્યાં સુધી કોઈ પણ વસ્તુની માથાકૂટ કરવાની નથી. બરાબર છે. અને આમાં રૂવાટી વાળા પાન આવશે એટલે જીવાતે ઓછી લાગશે. ગુલાબી એલ માટે આમાં બહુ સારી એવી સહન શક્તિ ધરાવે છે. તો આ તમે મુંગટ વેરાયટી કરી શકો છો. પછી છે લવજીભાઈ માવજીભાઈ વલભીપુરથી મુંગટના 18 પેકેટ છે અને તિલકના 25 પેકેટ છે. તો આ તિલક એવી વેરાયટી છે કે જે ખેડૂતોને પાણી ન હોય અથવા બિન પીતું અથવા તો સારો વરસાદ હોય પાડોશીને હારે સંબંધ હારા હોય ને બાધેલા ન હોય શેઢા હાટો થઈ માથા ન ફરી જાય હોય તો આપણને એમાં 2 પાન મળે ખરા. તો એને કહેવાનું હાલે 2 પાન દે ને 500 રૂપિયા તું લઈ જજે ભાઈ, બીજું હું 1 પાન ના બરોબર ને રીતે જા. તો એવી રીતે તમને એમાં જો પાન મળી ગયું હોય તો વીઘે તમારે 4-5 મણનો ઉતારો વધી જાય. બાકી તમારી જમીન ચીકણી હોય, કાળી હોય, ગોરાડું જમીન હોય, 2 રંગી ભોં હોય કે તમારે કોઈ પણ પ્રકારની જમીન હોય, તમે આ 2 વેરાયટી સારી રીતે કરી શકો છો. તો લવજીભાઈ નો ખૂબ ખૂબ આભાર કે એ મુંગટના 18 પેકેટ અને તિલકના 25 પેકેટ લઈ ગયા છે. પછી છે દિનેશભાઈ શામજીભાઈ વલભીપુર, એ મુંગટના 22 પેકેટ લઈ ગયા છે અને તિલકના 30 પેકેટ લઈ ગયા છે. જગાભાઈ કાનાભાઈ વલભીપુર સાગર 301 ના 15 પેકેટ. તો આપણે સાગર 301 ની વાત કરી હતી કે ભાઈ રફ એન્ડ ટફ જમીનની માલિપા તમે આ બંને વેરાયટી કરી શકો છો અથવા તો તમે ત્રણેય વેરાયટી ગમે ત્યારે આસાનીથી કરી શકો છો. ચાહે તિલક હોય, મુંગટ હોય કે 301 હોય. બરાબર છે. તો એકના પેકેટ લઈ ગયેલા છે જગાભાઈ કાનાભાઈ વલભીપુર થી 301 ના 15 પેકેટ છે, તિલકના 44 પેકેટ છે અને મુંગટના 25 પેકેટ છે. બરાબર છે. તો આ મુંગટ વેરાયટી છે. કપાસ બહુ પડે છે, મને લાગે માલ ખૂટી ગયો એટલે ભાવ વધવાના કાબદર થવાના એવું લાગે, વારા ઘડીએ પડપડ થાય છે. બરાબર છે. પછી છે સુરેશભાઈ રૂપાભાઈ સ્વામીના ગરડા, જય સ્વામિનારાયણ. બરાબર છે. તો એ લઈ ગયેલા છે મુંગટના 44 પેકેટ, પછી તિલકના 15 પેકેટ લઈ ગયેલા છે. આ તિલક વેરાયટી છે. પછી છે સાગર 301 ના 15 પેકેટ. તો આ સાગર 301 છે ઓરિજિનલ પેકેટ સાથે લેવાનું, ઓરિજિનલ બિલ સાથે લેવાનું, પાકા બિલ સાથે લેવાનું. 860 રૂપિયાનો ભાવ છે એટલે 1 રૂપિયો વધારે દેવાનો થતો નથી. બરાબર છે. પછી છે ઘનશ્યામભાઈ મોહનભાઈ સ્વામીના ગરડા. બરાબર છે. તો એ લઈ ગયેલા છે મુંગટના 42 પેકેટ, પછી તે તિલકના 30 પેકેટ. બરાબર છે. અને સાગર 301 ના છે 15 પેકેટ. બરાબર છે. તો આ જે ભાઈ આવ્યા હતા સુરેશભાઈ અને ઘનશ્યામભાઈ, 2 ભાઈનો 3 વેરાયટી માટે એવો અનુભવ છે કે ભાઈ અમારે 2 રંગી ભોં છે, એક પાણાવાળી ભોં છે અને ટાશવાળી ભોં છે. બરાબર છે. તો એમાં અમે આ વર્ષે ગયા વર્ષે આ વેરાયટી કરી હતી એટલે મેં કીધું તમે સ્વામીના ગરડાથી અહીંયા આવ્યા તો તમારે ગયા વર્ષે જે એગ્રોમાંથી તમને બિયારણ મળ્યું હતું તો એ જ એગ્રોમાંથી તમને બિયારણ મળી રહે. મને કે હિતેશભાઈ પેલા અમારી વાત તો સાંભળો. મેં કહો અમે અહીંયા 1.5 કિલોમીટર હું કાંઈ અમારે તમારા હાટું માગું લઈને આવ્યા અમે ગયા. મેં કહું બોલો ને બાપા બોલો ને. મને કે અમારા વિસ્તારની માલિપા આ વસ્તુ નથી મળલી, ખાલી થઈ ગઈ છે એગ્રો માટે પાસે, એટલે મેં લેવા આવ્યા છીએ. બીજું કે તમારી પાસે પેલા લોટનો માલ છે, હજી ગુજરાત આખામાં સૌથી વધારે તમને સપ્લાય મળી છે તો અમે એટલે મેં લેવા આવ્યા છીએ. મેં કીધું એ છતાંય મેં કીધું કોઈ બીજું કારણ હોય, મેં કીધું કારણ કે એ તો તમને આજુબાજુ વિસ્તારમાં મળી રહે, વેપારીએ કીધું તમને વ્યવસ્થા કરાવી દે. મને કે તમે વાત આખી સાંભળો, આ વેરાયટી અમારા વિસ્તારની માલિપા ગયા વર્ષે મારા કાકાના દીકરાને કંપની ફ્રી સેમ્પલ તરીકે 3 વેરાયટી આપી જતા. મુંગટની છે, તિલકની છે અને 301 ની છે. બરાબર છે. તો હવે એને ગયા વર્ષે એક જ કોથળીની જગ્યા બાકી હતી અને જે ગઈ સાલે સારી વેરાયટી હતી એના કાળા બજાર હતા 22,000-2500 રૂપિયામાં તે કાળા બજારમાં વેરાયટી મિલાવ્યા હતા. બરાબર છે. અને એ બધી વેરાયટી હુકાઈ ગઈ હતી, લાલ થઈ ગઈ હતી, વહી ગઈ હતી. બરાબર છે. સેમ પાણી, સેમ માવજત, સેમ ખાતર, સેમ દવા, ટાઈમ ટુ ટાઈમ આપવા છતાંય જો વેરાયટી વહી ગઈ હોય. કાળા બજારમાં જે 5 વેરાયટીઓ હાલતી હતી એ 5 વેરાયટી કે મારા કાકાનો દીકરો લાવ્યો હતો અને કંપનીએ ફ્રી સેમ્પલમાં આપી હતી 3 પેકેટ કે ભાઈ તમે પ્લોટ બનાવો. તો એમાંથી એને 2 પેકેટની જગ્યા હતી એટલે 2 પેકેટ એને સોંપ્યા હતા 301 અને મુંગટ. બરાબર છે. તો એને આ 301 અને મુંગટ આ વેરાયટીને સોંપી હતી અને તિલક વેરાયટી છે એની જગ્યા નહોતી એટલે એને મને આપી કે બરાબર છે. તો અમારે કપાઈ કે દિવાળી સુધી જ ઉભો રાખવાનો હોય.
દિવાળી સુધી ઉભો રાખવાનો હોય અને એવા સમયની માલિપા અમને વીઘે 28 મણનો ઉતારો એને મળ્યો છે, બરાબર છે, અને 32 મણનો ઉતારો મને મળ્યો છે. તો એ કે આપણે એ કે કોઈ એવી વેરાયટી નથી લેવી કે જેનો શોર્ટેજ હોય માર્કેટમાં, કાળા બજાર દેવા પડતા હોય છે, બરાબર, અને ભાઈ સાબી ભાઈ બાપા કરવા પડતા હોય છે, એવી વેરાયટી નથી લેવી. હું કામ મેં કહું ભાઈ? મને કે પણ આપણને તો ઓળખે કોણ? મેં કીધું કેમ કોણ ઓળખે? એટલે મને કે ખેડૂતની ઓળખાણ એ જ કે તમે કપા ખેડ્યો છે, હારો છો છે, વેચો છે, ત્યારે મણિકો ગમનારાનો ઊંચો આવ્યો છે, એ જ આપણને ઓળખે છે. તો એમનો ખુદનો અનુભવ હતો સ્વામીના ગરડાથી સુરેશભાઈ અને ઘનશ્યામભાઈનો. તો એ બંને ભાઈનો ખૂબ ખૂબ આભાર, કારણ કે બંને ભાઈઓ ભેગા થઈને લગભગ હવાથી 150 પેકેટ કપાસના લઈ ગયા છે. પછી છે દિનેશભાઈ શામજીભાઈ નથુગઢથી, તો ધનલક્ષ્મીનું એડવાન્સ લઈ ગયા છે 3 પેકેટ, બરાબર છે. કાળુભાઈ દાનસંગભાઈ વલભીપુર નવા ગામ, બરાબર છે, એ રાશિ નિયો લઈ ગયા છે. પછી યોગેશભાઈ જીણાભાઈ નાના કોટોડાથી મુંગટનું 1 પેકેટ લઈ ગયા છે, બરાબર છે, અને સાથે બાજરી લઈ ગયા છે. ચોમાસુ બાજરી માટેના ઘણા ખેડૂત મિત્રો પૂછતા હતા, આપણે ચોમાસુ બાજરીનો વિડીયો બનાવીશું, બરાબર છે. પછી છે રાજુભાઈ નાનજીભાઈ નાના ખોટવડા, તો એ પણ તમને મુંગટ કપાસ અને બાજરી લઈ ગયા છે. કુંવરજીભાઈ નાગજીભાઈ ભાયાવદર એટલે રાજકોટની માથે 110 કિલોમીટર, તળાજાથી રાજકોટ 250 થાય છે, એની માથે 110 કિલોમીટર, એટલે કે 360 કિલોમીટર કાપીને દાદા આવ્યા હતા, બરાબર છે. એમનો પણ ખૂબ ખૂબ આભાર છે. એ લઈ જશે મુંગટની 45 પેકેટ, પછી સાગર તિલકની 30 પેકેટ અને સાગર 301 ના 12 પેકેટ લઈ જશે. તો એમનો પણ ખૂબ ખૂબ આભાર છે. એ પણ દાદા એવું કહેતા હતા કે ભાઈ અમને તો 2 વર્ષથી કરીએ જ છીએ, બરાબર છે, પરંતુ અમારા વિસ્તારની માલિપા આ પ્રોડક્ટ લગભગ 1200 રૂપિયાથી માંડીને 1500 રૂપિયા સુધી જેવો ખેડૂત દેવા વાળો, બરાબર, એવા વેચવા વાળાની રીતે મળે છે. તો કાકા કોઈ ઉપાધિ ન કરી તમ તારે. મેં કીધું હું 860 રૂપિયામાં તમ તારા પાકા બિલમાં જ આપીશ. અને મેં તો દાદાને કીધું, મેં કીધું તમારે પાકું બિલ લઈ લેવું જોઈએ ને. મને કે અમે નવરીના સહી ગયા. મેં કાં? મને કે અમને હું કે બુદ્ધિ વગરના સહી. મેં કીધું કાકા આમ કેમ બોલો? મને કે અમે બિલ માંગ્યું 860 રૂપિયા કે છે, એટલા દેવાના, ઉપલા પછી બિલની વાહે લખી દે કે આટલા પૈસા તમે 1 પેકેટ લખે ના થાય. મને કે 1300 રૂપિયા મને કીધા હોય, બરાબર છે, 860 નું બિલ આવે એટલે 140 રૂપિયા અને 300 રૂપિયા, બરાબર છે, એટલે 460 રૂપિયા પર પેકેટ વધારે દેવાના. અને મારે લેવાનો હતો કપાસ જાજો, બરોબર છે, માનો કે લગભગ તમે દાદા 80 થેલી લઈ જાય. હવે 460 ગુણ્યા 80 કરો તો કેટલા રૂપિયા થાય? લાવો આપણે લાઈવ મારીએ. 460, બરાબર છે, ગુણ્યા કેટલી દાદા લઈ ગયેલા છે આપણે? 45, 30 અને 12, 80 ને 3 87 થેલી લઈ ગયા. 80 ને 7 87 થેલી લઈ જા, ગુણ્યા 460, બરાબર છે, 40,000 ને 20 રૂપિયા થાય. મને કે હું મારી ઘરની ગાડી લાવું અને એ ઠંડી ઠંડી હવા ખાતો આવું, બગદાના બાબા સીતારામના દર્શન થાય, ભગુડા વાળી ભેળિયા વાળી માં ભગવતી મોકળિયાની માં આપણે મોગલમાના દર્શને થતા જાય અને કપાસનું બિયારણ લેતા હોય. તો એ કે મારે 10,000 રૂપિયામાં ડીઝલ નાખાવું તો ડીઝલ એ વધશે ને એકલા મારે કે દર્શને થઈ જાય અને તોય 30,000 વધે. હું અહીં ન આવું કે? મેં કહ્યું દાદા તમારી વાત 100% સાચી છે, તમારો ખૂબ ખૂબ પ્રેમ છે, આભાર છે આપનો, બરાબર છે. પછી છે ચૌહાણ કુંવરજીભાઈ નાનજીભાઈ મીઠી વીરડી ઘોઘા તાલુકાનું, બરાબર છે, એ લઈ ગયા હતા મુંગટની 4 થેલી લઈ ગયા હતા, મુંગઠની 4 થેલી, અને તળાખા લઈ ગયા હતા, બરાબર છે. તો એમનો પણ ખૂબ ખૂબ આભાર છે. આ સર્વ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર છે. પરંતુ આપણે જે વાત કરતા હતા કે ભાઈ આપણે કપાસમાં ઉત્પાદન લેવા માટે શું કરવું જોઈએ, તો આપણી કહેવત છે ને કે શું કહેવાય એને, મને ભૂલાઈ ગઈ છે કે કઈક કહેતા હતા એને કે સમૃદ્ધિ લાવે તાણી, બરાબર છે. તો પેલા તો કપાસનું સારું બિયારણ પસંદ કરો. કપાસનું સારું બિયારણ કર્યા પછી તમારી જમીનમાં તમે સા પાડીને દેશી ખાતર આપવાની કોશિશ કરો, બરાબર, કારણ કે ખેડ ખાતરને સમૃદ્ધિ, ખેડ ખાતરને પાણી સમૃદ્ધિ લાવે તાણી, આપણે જ્યાં કહેવાત હતી મને યાદ આવી ગઈ, બરાબર છે. તો આ વસ્તુ આપણી શક્ય છે, કારણ કે જો આપણે ટાઈમ ટુ ટાઈમ એનું કપાસનું વાવેતર કરીએ, એમાં દેશી ખાતર નાખીએ, દેશી ખાતર ન હોય તો ટાટા વાળાનું જીઓ ગ્રીન છે એ વાપરીએ, અથવા તો મલ્ટીપ્લેક્સ કર્ણાટકાનું અન્નપૂર્ણા છે આપણે એ વાપરીએ, બરાબર છે. સાથે તમે 12-32 હોળ વીઘે 10 કિલો લેખે વાપરી શકો છો, અથવા તો તમારે ઝીંક માઇકો રાજા તમે આ પણ વાપરી શકો છો, સલ્ફર પણ વાપરી શકો છો, અથવા તો જે માઇકો રાજા નવું આવ્યું છે, બરાબર છે,
તો આ માઇકો રાજાની માલિપા તમારે ઝીંક, મેગ્નેશિયમ, કોપર, બોરોન, આયર્ન, લોહ તત્વ અને મેનિપ્લોડમ પણ આવી જશે. ફૂગનાશક આમાં 7 પ્રકારના અલગ અલગ તત્વો પણ આવી જશે સાથે સાથે, બરાબર છે. તો તમારે ઝીંક પણ વાપરવાની જરૂરિયાત રહે નહીં, બરાબર છે. તો તમારે ફક્ત ખાલી આની હારે સલ્ફર વીઘે 2 કિલો વાપરવાનું રહે અને 2 કિલો લેખે તમારે માઇકોર વાપરવાનું રહે, બરાબર છે. તો આ તમારા પાયાના ખાતર તરીકે વાત થઈ ગઈ. પછી તમે સારા બિયારણની પસંદગી કર્યા પછી ઘણી વખત એવું બનતું હોય છે કે દવામાં આપણે થાપ ખાઈ જતા હોય છે, બરાબર છે. પહેલું અને છેલ્લી વાત કે દવા હંમેશને માટે રોકડેથી લેવાનું રાખો, બરાબર છે. એટલે કે તમારે જે કંપનીની દવા જોતી હોય, તમે જે કંપનીને ઓળખતા હો એ કંપનીની તમે દવા લઈ શકો. કેમ કે ભાઈ વોલ્સકેમ છે, બાયર છે, ધાનુકા છે, ક્રિસ્ટલ છે, ગોદરેજ છે, અદામા છે, સિજન્ટા છે, આવી સારી કંપનીની તમે દવા લઈ શકો, બરાબર છે. તમે જેને નથી ઓળખતા, નથી કંપની ઓળખતા કે આ રાવા દે, બીજી કોઈ કંપનીમાં થાય, બાયરમાં છે તો આપ, વોલ્સકેમમાં છે તો આપ, સિજન્ટામાં છે તો આપો, બરાબર છે. તો એના માટે તમને આમાં ફાયદો થઈ જાય, બરાબર છે. બીજું કે બને ત્યાં સુધી એવી દવાનો ઉપયોગ કરવો કે તમારે 4-5 પ્રકારની ભેગી કરવાની દવા જરૂરિયાત ન રહે. માનો કે એક જ દવાએ બધી જીવાત સાફ થઈ જાય છે, સફેદ સાચડી, લીલી સાચડી, મોલોમછી, તતડિયા, થ્રીપ્સ, ગોળો, પાનકતરી, કુકડ, ચૂસ્યા, તો આ એક જ દવાનો તમારે ઉપયોગ કરવાનો, જેથી કરીને બધું તમને એમાં ફાયદો થાય. ગુલાબી ઈયળ માટે તમને જો માથાકૂટ રહેતી હોય તો ફ્લુક્સામેટામાઇડ આવે છે, નિશાન કેમિકલ કોર્પોરેશન જાપાનનું, પંપે 5 ml લખે 2 મહિનાનો કપાસ થાય પછી તમારે એને 15-20 દિવસે એક વખત દાખવી દેવાની અને 3 સ્પ્રે એને તમારે કરી નાખવાનો. તમને એમાં ફાયદો થશે. કોઈ પણ કંપનીની વેરાયટી હોય, 3G, 4G, 5G, 6G કે આપણે ડબલ બેટી કરી હોય, સારામાં સારો કપાસ તમને ફાયદો થાય તમને, બરાબર છે. બીજું કે સમયે એને દવા આપી ગયો, સમયે કપાસ ખોતાડી ગયો, સમયે એને ખાતર આપી ગયો. પાયાના ખાતરની આપણે વાત કરી દીધી છે, બરાબર. પાળા બાંધો ત્યારે તમે સલ્ફર છે, માઇકોરાજા છે ને 12-32 હોળ તમે નાખી અને એને પાળા બાંધી ગયો. આપણે એ સમયનો પણ આપણે વિડીયો ખેડૂત મિત્રો બનાવીશું, પરંતુ અત્યારે જે આ વસ્તુ છે, બરાબર છે, એ કરવાની જરૂરિયાત છે. ખાસ ખેડૂત મિત્રો વહેલા તે પહેલાના ધોરણે આપણા નજીકના વિસ્તારમાંથી બિયારણ લઈ લેજો, કારણ કે સારી સારી કંપનીના અને સારા બિયારણો બધા પૂરા થવાની તૈયારીમાં છે. ચાહે સાગરનું તિલક હોય તોય ભલે, સાગરનું 301 હોય તોય ભલે, સાગરનું મુંગટ હોય તો પણ ભલે, બરાબર છે. કે પછી તમારે નવા વેરાયટી હોય, બરાબર છે, તો નવાબનું પેકિંગ બદલાઈ ગયું છે, આ રીતે નવાબ હોય તોય ભલે. રાજા કપાસ કોઈને લેવાનો હોય તો રાજા કપાસ એ તમે લઈ લેવો. જે ખેડૂત મિત્રોને એટીએમ લેવાનું હોય તો એટીએમ તમે લઈ લેજો. અંકુરનું જો પુષ્કર લેવાનું હોય તો અંકુરનું પુષ્કર પણ તમે કરી શકો છો. જે ખેડૂત મિત્રોને તડાખા કરવું હોય તો તડાખા પણ તમે કરી શકો છો. જે ખેડૂત મિત્રોને હાવ બીન પીએ તો પાણી ન મળતું હોય તો તમે આ વ્હાઇટ ટ્રુ આવે છે, આ વ્હાઇટ ટ્રુ પણ તમે તમારા વિસ્તારની માલિપા કરી શકો છો. જે ખેડૂત મિત્રોને રાજકોટની આસપાસની જમીન છે એવા જમીનની માલિપા ખેડૂત મિત્રો તમે મુંગટ અને તિલકની વેરાયટી કરી શકો છો, બરાબર છે. જેમને મોરબી ડિસ્ટ્રિક્ટની જમીન છે એમાં પણ તમે આ બંને વેરાયટી કરી શકો છો. જે ખેડૂત મિત્રોને પોરબંદર અને દ્વારકાની જમીન છે તો એવી જમીનની માલિપા તમે નવાબ કરી શકો છો, પુષ્કર કરી શકો છો. આ પુષ્કરની વેરાયટી છે એમાં તમે મુંગટની વેરાયટી કરી શકો છો અને સાગર 301 ની પણ વેરાયટી કરી શકો છો, બરાબર છે. સ્વામીના ગઢડા હોય, બોટાદ હોય કે પછી ભાવનગર જિલ્લો હોય તો એવા જમીનની માલિપા તમે સાગર 301 કરો, કારણ કે રફ એન્ડ ટફ વેરાયટી છે, બરાબર છે. મુંગટ વેરાયટી કરો, રફ એન્ડ ટફ વેરાયટી છે. પછી એમાં તમે અંકુરનું પુષ્કર કરો, રફ એન્ડ ટફ વેરાયટી છે. ગમે એવા વાતાવરણની માલિપા, ગમે એવી જમીનની માલિપા ઉત્પાદન આપી એક પણ તાકાત છે. તમે નવા વેરાયટી કરો, રફ એન્ડ ટફ વેરાયટી છે, બરાબર છે. પછી તમે તિલક વેરાયટી કરો, રફ એન્ડ ટફ વેરાયટી છે. પછી આપણે એટીએમ તો કરતા જ આવીએ છીએ, બરાબર છે. આપણે એટીએમ તો કરતા જ આવ્યા છીએ, તો એટીએમ કરવા રાખી વસ્તુ છે. સાથે સાથે જો ખેડૂત મિત્રો એટીએમ ને ભૂલી જાવ, જાદુને ભૂલી જાવ તો વધારે મજા આવશે, કારણ કે કાવેરીની જે એક નવી પ્રોડક્ટ જે આવે છે એ 36 નંબર આવી ગઈ છે. મોટા જીંડવાની વેરાયટી છે. જે ખેડૂત મિત્રોને જાદુ કરવાની ગણતરી હોય, જે ખેડૂત મિત્રોને એટીએમ કરવાની ગણતરી હોય, બરાબર છે, હું તમને કહું છું માની વાળો, એટીએમ જાદુ નથી કરવું, બરાબર છે. આ વેરાયટી કરો, મારી જોયેલી વેરાયટી છે, બરાબર છે. મોટા જીંડવાની વેરાયટી છે, કરવા રેખી વેરાયટી છે, બરાબર છે. રફ એન્ડ ટફ એરિયાની માલિપા થઈ જાય છે, બરાબર છે. પછી જે ખેડૂત મિત્રોને રુદ્રા કરવું હોય, બરાબર છે, હું તો કહું છું રુદ્રા વેરાયટી કરો, એ પણ સારામાં સારી વેરાયટી છે, બરાબર છે. રુદ્રા કઈ ગયું ભાઈ, ઉભા રહો, રુદ્રા લઈ લેવું.
તો રુદ્રા પણ તમે ખેડૂત મિત્રો કરી શકો છો. બરાબર છે. મોટા ઝીંડવાની વેરાયટી છે, મધ્યમ પિયત હોય, કાળી જમીન હોય, ગોરાડું જમીન હોય, બે રંગી જમીન હોય, ટાશવાળી ભોં હોય, પાણાવાળી હોય, ઢાળવાળી હોય, પથ્થરવાળી હોય, તો તમે એમાં રુદ્રા પણ કરી શકો છો ખેડૂત મિત્રો. બરાબર છે. આ કપાસની વાત થઈ ગઈ. પછી હવે કોઈ નવી માહિતી જોતી હોય તો 100% તમતારે અમને અમારા નંબર ઉપર ફોન કરજો અથવા કમેન્ટ કરજો, અને સાથે અમે વોટ્સઅપની લિંક અમે તમને આપીશું, અને એ વોટ્સઅપની લિંકમાં સૌ ખેડૂત મિત્રો જોડાઈ જજો. શું કહેવાય ને, ડિસ્ક્રિપ્શન શું કહેવાય ને, હા, ડિસ્ક્રિપ્શનમાં અમે તમને આપીશું એ લિંક. બરાબર છે. જેથી કરીને સંધા ખેડૂત મિત્રો એ વોટ્સઅપના માધ્યમથી પણ જોડાઈ શકશે. બરાબર છે. અને જે ખેડૂત મિત્રો બહારથી આવતા હોય એ બધા ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી છે કે તમે તારે લોકેશન નાખી દેવાનું, નીલમ એગ્રો કેમિકલ તળાજા. એટલે તમારી ગાડી 200-500 કિલોમીટર દૂરથી આવી હોય ને તો એ ધરીંગ નાનાની સીધી તમને મારી દુકાને જ ઊભી રાખશે. બરાબર છે. બાકી નવો વિડીયો ન આવે ત્યાં સુધી રજા આપો. રામ રામ. જય જવાન, જય કિસાન.